પંચમહાલ જિલ્લાના શહેરામાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। વરસાદ શરૂ થતાં જ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। અણિયાદ ચોકડી તથા શાંતાકુજ સોસાયટીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલા મુખ્ય હાઈવે માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા અને એટલું જ નહીં, ટુ વ્હીલર તથા ફોર વ્હીલર ખોટવાઈ જતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। આ શાંતાકુજ સોસાયટી છે ને વરસાદી પાણી અહીંયા અવારનવાર ભરાઈ જાય છે। જ્યારે જ્યારે વરસાદ થાય છે ત્યારે અહીંયા નીચાણવાળા વિસ્તારના કારણે પાણી ભરાઈ જાય છે। આ સોસાયટી કયા વિસ્તારમાં આવેલી છે? શાંતાકુજ સોસાયટી અણિયાદ ચોકડી। દર વર્ષે પાણી ભરાય છે કે પછી આજ વર્ષે? ના, દર વર્ષે પાણી ભરાઈ જાય છે। શું નામ તમારું? ચંદ્રકાંત। તો જે શાંતાકુજ સોસાયટી છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પંચમહાલ જિલ્લાના દ્રશ્યો છે, શહેરાના દ્રશ્યો, જ્યાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે। તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા કરતું હોય છે, લાખો રૂપિયા ખર્ચવાની વાતો કરતું હોય છે, પરંતુ તેની કામગીરીની પોલ ખુલી છે કારણ કે વરસાદ શરૂ થતાં જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી। અણિયાદ ચોકડીની જો વાત કરીએ તો ત્યાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો।